હવે આગળ વાત કરીએ તો ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી અને તાલુકા ઇન્ચાર્જ પીઆઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વિસ્તારમાં તારીખ 1/7/2025ના રોજ ધાંગધ્રાના રાજપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી ઝાલાવાડના તંત્રી શાહરૂખભાઈને મળતાની સાથે જ તેઓ દ્વારા ધાંગધ્રાના રાજપર રોડ પર પાસે આવેલ ડેમ પાસે મળેલ માહિતી જગ્યાએ પહોંચતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી, જેથી પ્રથમ તેઓ ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબનો સંપર્ક કરી અને દેશી દારૂની ભઠ્ઠી બાબતે માહિતી આપી હતી, જેથી તાત્કાલિક ધોરણે ડીવાયએસપી સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને 10,100 લીટર જેટલો દેશી દારૂનો આથો ઝડપી પાડી બુટલેગર વિરુદ્ધ ગુનો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અનુસંધાને આજે ધાંગધ્રા ડીવાયએસપીની ઓફિસ ડીવાયએસપી જેડી પુરોહિત અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમબી વિરજાના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા। હું ઝાલાવાડ એક્સપ્રેસ ન્યૂઝનો એડિટર છું અને તારીખ 1/7/2025ના રોજ જે ધાંગધ્રા તાલુકાના જે રાજપર ગામ આવેલું છે, રાજપર ગામના ડેમ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી, તે બાબતની જાણ મેં ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબને કરતા તેઓની ટીમ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો જે દેશી દારૂની ભઠ્ઠી હતી તે જગ્યા ઉપર પહોંચી અને જે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા તેઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી અને એ રેડ દરમિયાન 10,100 લીટર જેટલો આથો જે લાખોનો થાય છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। જે બાબતે આજે મને ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબ અને ધાંગધ્રા જે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ છે એમબી વિરજા સાહેબ તેઓ દ્વારા આજે મારું સન્માન કરવામાં આવ્યું છે, તે બદલ હું બંનેનો ખૂબ